કેમ છે ભાઈ? લે ભાઈ આય બે બે સારું છો મારા ભાઈ. તારે બધા ઘેરે શું કરે છે? બધા મજામાં છે ને? બધા હા ભાઈ, બધા ઘરે મજામાં છે. કેમ ભાઈ અચાનક આવવું પડ્યું? કાંઈ ફોન કર્યો નહીં ને? આ બાજુ નીકળો હતો ને ભાઈ, એટલે એમ છું કે ભાઈને જરીક મળતો જાવ. સારું કર્યું ભાઈ તું આવ્યો તે, પણ તારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે તું કંઈક તકલીફમાં હોય ને એવું કંઈક લાગે છે ભાઈ. ના ભાઈ, તકલીફ તો એવી કાંઈ નથી, પણ હમણાં ધંધા ડીમ ચાલે છે ને. ધંધા ભલે ને ડીમ હોય, પૈસાની જરૂર છે, કાંઈ બીજી તકલીફ છે? તારો ભાઈ હજી બેઠો છે, ગમે તકલીફ હોય ને મને કહેજે. હમણાં ધંધામાં બહુ મંદી ચાલે છે, છોકરાઓની 2-3 મહિનાની ફી પણ ભેગી થઈ ગઈ છે, અને ઘરમાં કરિયાણું ભરાવાના પૈસા પણ નથી. એટલે મને એમ થયું કે લેને ભાઈને વાત કરું એમ. અરે એવી વાતમાં મૂંઝાવાનું હોય ભાઈ કાંઈ? તારો ભાઈ હજી બેઠો છે, કેટલા જોતા છે બોલ? ઓય, હું કીધું તમે કોઈને પૈસા દેવા નથી? આ હું ધર્મશાળા ખોલી છે? આ કે પૈસાનું ઝાડવું છે તો ગમે આવીને દઈ દો પૈસા? કોઈને દેવા થતા નથી. આપણે છોકરા છે, આપણે મંદી ધંધામાં આવશે તો પછી આપણે કોને પાસે લેવા જાવું? કોઈને દેવાના થતા નથી પૈસા. હા, પેલા કોણ આવ્યું છે એ તો પહેલા તું વિચાર. આમ નામ તું મને કહેવા માંડી છો મારા ભાઈ મારી પાસે પૈસા માંગ્યા નથી. મેં એને કીધું છે કે તારે પૈસાની જરૂર હોય તો મને તું કહેજે એમ. તું વિચાર તો ખરી, તું શું બોલે છે? મારો ભાઈ મારી પાસે નહીં આવે તો બીજા કોની પાસે જશે? આજે એને જરૂર પડી છે, કાલે મારે જરૂર પડશે, તો ભાઈને કામમાં નહીં આવે તો બીજા કોને કામમાં આવશે? અને બોલતા પહેલા વિચારી લેવું. ના ભાઈ, મારે પૈસા નથી જોતા. તમારા ઘરમાં ઝઘડો થાય ને એવું મારે નથી કરવું. એ ભાઈ તું ચિંતા કરીમાં. થોડાક દિવસ પહેલા તારા ભાઈને પૈસાની જરૂર પડી હતી ત્યારે મેં તો ના નહોતી પાડી. આજે મારો ભાઈ આવ્યો છે તો તું શું કામ ના પાડે છો? તમારી વાત સાચી છે, મારથી ભૂલ થઈ ગઈ. તમારા ભાઈને જે જરૂર હોય ને બધી વસ્તુ તમે આપજો. અને ભાઈને કામ નહીં આવે તો બીજું કોણ આવશે? હવે તે સમજદારી વાળી વાત કરી. આપણા કામ ન હોય તો બીજું કોણ આવે? હું તમારા બે માટે હમણાં ચા બનાવતા આવું. છોકરાની ફી પણ ભરી દઈશ અને ઘરમાં કરિયાણું પણ નખાઈ દઈશ. કાંઈ ટેન્શન ન લેતો. અને જો પછી કાંઈ બીજી જરૂર પડે ને તો એ પાછો તારા ભાઈને તું ફોન કરી દેજે. ભાઈ હવે હું જાઉં હો. હા જા, અને કાંઈ ટેન્શન ન લેતો. તારો ભાઈ હજી બેઠો છે. જેના માથે ભાઈનો હાથ હોય છે, દરેક પરિસ્થિતિમાં તેનો સાથ હોય છે. લડવું ઝઘડવું પછી પ્રેમથી મનાવવું, ત્યારે જ તો આ સંબંધ ભાઈનો કહેવાય છે. જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.